હેલો ગાઈઝ, સ્ટેન્ડર્ડ 9થની અંદર આપણે પહેલું ચેપ્ટર ભણી રહ્યા છે. એમાં આપણું એક લેક્ચર થઈ ગયું છે. આજનો બીજો લેક્ચર છે. તો લાસ્ટ ટાઈમ તમને મેં બધી આ બે ઇમેજ બતાવી હશે, તમને યાદ હશે આ બે ઇમેજ ઉપર આપણે કામ કર્યું હતું. તો આજે આપણે નવો ટૉપિક છે ફર્સ્ટ ચેપ્ટરની અંદર કમ્પ્યુટર પરિચયની અંદર નેક્સ્ટ ટૉપિક છે કમ્પ્યુટરનું એક સાદું મોડલ, સિમ્પલ મોડલ ઓફ અ કોમ્પ્યુટર. ઓકે, તો આપણે અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે કમ્પ્યુટરને કોઈ કાર્ય કરવા માટે સૂચનાઓ આપવાની જરૂર પડે છે. તમને યાદ હશે લાસ્ટ લેક્ચરની અંદર આ બે ઇમેજ મેં તમને બતાવી હતી. ઓકે, હવે એની અંદર શું છે કે કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટર મોડલની અંદર 3 યુનિટ આવે છે. જો આ 3 યુનિટ અહીંયા બ્લુ કલરમાં હાઇલાઇટ કર્યું છે, તમને દેખાતું હશે પેરેગ્રાફની અંદર બ્લુ કલરની અંદર કોણ કોણ છે. તો સૌથી પહેલું છે ઇનપુટ યુનિટ, બીજું છે પ્રોસેસિંગ યુનિટ અને 3 નંબર પર છે આઉટપુટ યુનિટ. ઓકે, કોમ્પ્યુટર મોડલની અંદર આ 3 પ્રકારના યુનિટ આવે છે. તો આ ઇમેજની અંદર જે સૌથી પહેલું છે આ છે ઇનપુટ યુનિટ. ઇનપુટ યુનિટની વાત થાય છે અહીંયા. ઓકે, પછી બીજું છે અહીંયા પ્રોસેસિંગ યુનિટ, એટલે પ્રોસેસિંગ યુનિટની અંદર આખું સીપીયુ આવી જાય. ઓકે, સીપીયુનું પૂરું નામ અહીંયા લખ્યું જ છે, સી સેન્ટ્રલ, પી પ્રોસેસિંગ, યુ એટલે યુનિટ, એટલે એને કહેવાય સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એટલે કમ્પ્યુટર મોડલની અંદર સૌથી પહેલું યુનિટ કયું? ઇનપુટ યુનિટ. બીજું યુનિટ કયું? પ્રોસેસિંગ યુનિટ. અને 3 નંબર પર છે આઉટપુટ યુનિટ. તો આ 3 ઇનપુટની વાત અહીંયા કરી છે અને 3 ઇનપુટ પેરેગ્રાફની અંદર બ્લુ કલરથી હાઇલાઇટ કર્યું છે, કેમ કે તમને ખબર પડે. જો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે કમ્પ્યુટર મોડલની અંદર ટોટલ કેટલા યુનિટ આવે, તો તમારે યાદ રાખવાનું ટોટલ 3 યુનિટ આવે છે. એમાંથી 1 નંબર પર આવે છે ઇનપુટ યુનિટ, એટલે આ. બીજા નંબર પર આવે છે પ્રોસેસિંગ યુનિટ, એટલે આ સીપીયુ. અને ત્રીજા નંબર પર આવે છે આઉટપુટ યુનિટ, એટલે આ. તો 3 યુનિટ અહીંયા છે જ. ઓકે, હવે એમાંથી આપણે સૌથી પહેલાં વાત કરીએ ઇનપુટ યુનિટની. સો ઇનપુટ યુનિટની અંદર કીબોર્ડ અને માઉસ આ બે ડિવાઇસ આવે છે. જો અહીંયા લખ્યું જ છે માઉસ અને કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે, પણ અહીંયા ઇમેજની અંદર મેં ખાલી કીબોર્ડનું જ ઇમેજ મૂક્યું છે. તો અહીંયા માઉસ પણ આવે છે. ઓકે, મેં માઉસનું ઇમેજ નથી મૂક્યું, પણ તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ઇનપુટ ડિવાઇસ કયા કયા છે, તો તમારે જવાબ આપવાનો છે માઉસ અને કીબોર્ડ. આ બંને ઇનપુટ ડિવાઇસ છે, જેને ગુજરાતીમાં નિવેશ કહેવાય. જો તમને ફરીથી કહું, આ ઇંગ્લિશ છે ઇનપુટ અને આ પણ ઇંગ્લિશ છે આઉટપુટ. તો ઇનપુટને કહેવાય ગુજરાતી અંદર નિવેશ અને આઉટપુટને કહેવાય ગુજરાતીની અંદર નિર્ગમ. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, નિવેશ એટલે ઇનપુટ, નિર્ગમ એટલે આઉટપુટ. ઓકે, આ યાદ રાખો. તો અહીંયા નિવેશ લખ્યું છે, તો નિવેશનો મતલબ શું થાય? ઇનપુટ. અહીંયા બ્રેકેટમાં લખ્યું જ છે નિવેશ એટલે ઇનપુટ, બરાબર. અને નિર્ગમ એટલે જો અહીંયા લખ્યું છે નિર્ગમ. ઓકે, અહીંયા નિવેશ, અહીંયા નિર્ગમ. નિવેશ એટલે ઇનપુટ અને નિર્ગમ એટલે આઉટપુટ. તો આ વસ્તુ યાદ રાખજો. ઇનપુટ અને આઉટપુટને ગુજરાતીમાં શું કહેવાય? નિવેશ અને નિર્ગમ. તો અહીંયા વાત થાય છે ઇનપુટ ડિવાઇસની. તો ઇનપુટ ડિવાઇસની અંદર બે વસ્તુ આવે છે, કીબોર્ડ અને માઉસ. ઓકે, તો એને ઇનપુટ કેમ કહેવાય? કેમ કે કીબોર્ડમાંથી જ આપણે ઇનપુટ કરી શકીએ છીએ અને માઉસમાંથી પણ ઇનપુટ થાય જ છે. જો તમારે કોઈ પણ ડેટા કોમ્પ્યુટરની અંદર નાખવો હોય તો ડેટાને કોમ્પ્યુટરમાં નાખવા માટે તમારી પાસે કીબોર્ડ હોવું જરૂરી છે. એટલે જે પણ કંઈ આપણે સિસ્ટમની અંદર ઇનપુટ કરીએ છીએ, અંદર ઇન્સર્ટ કરીએ છીએ, એ શેના વડે? કીબોર્ડ વડે કાં તો માઉસ વડે. એટલે જ કીબોર્ડ અને માઉસની ઇનપુટ યુનિટ કહેવાય. જો કદાચ કીબોર્ડ અને માઉસ ના હોત તો આપણે ડેટા સીપીયુની અંદર ઇનપુટ ના કરી શકીએ. એટલે એક્ઝામમાં પ્રશ્ન આવે કે કોમ્પ્યુટર મોડલની અંદર ઇનપુટ યુનિટની અંદર કેટલા ડિવાઇસ હોય છે? તો 2, એક કીબોર્ડ અને એક માઉસ. બીજું છે પ્રોસેસિંગ યુનિટ. તો સીપીયુને પ્રોસેસિંગ યુનિટ કેમ કહેવામાં આવે? કેમ કે આપણે કીબોર્ડમાંથી કોઈ પણ ડેટા જ્યારે ઇનપુટ કરીએ છીએ, એ ઇનપુટ કર્યા પછી સીપીયુની અંદર જાય છે અને સીપીયુની અંદર એ ઇનપુટ કરેલા ડેટા ઉપર પ્રોસેસ થાય છે. એટલે જ એને કહેવાય પ્રોસેસિંગ યુનિટ. તમે કીબોર્ડમાંથી ઇનપુટ કર્યું 1+1. ઓકે, તમે કીબોર્ડમાંથી ઇનપુટ કર્યું 1+1. આ 1+1 કીબોર્ડમાંથી ઇનપુટ કર્યા પછી સીપીયુની અંદર જાય છે અને સીપીયુની અંદર પ્રોસેસ થાય છે. એટલે 1+1 એટલે શેની પ્રોસેસ થાય? સરવાળો. ઓકે, એડિશન. એટલે અહીંયા પ્રોસેસ થાય સીપીયુની અંદર 1+1નું અને પછી આઉટપુટ આવે છે 2.
કેમ કે 1+1 કેટલા થાય 2. એટલે તમે કોઈપણ જાતનું ઇનપુટ આપશો એવી રીતે સીપીયુ એની ઉપર પ્રોસેસ કરશે અને પ્રોસેસ થયા પછી એનું આઉટપુટ તમને આપશે. જો તમે સરવાળો કરો છો તો સીપીયુની અંદર સરવાળાની પ્રોસેસ થશે. જો તમે બાદબાકી કરો છો તો સીપીયુની અંદર બાદબાકીની પ્રોસેસ થશે. જો તમે ગુણાકાર કરો છો તો સીપીયુની અંદર ગુણાકારની પ્રોસેસ થશે. એ રીતે એનું આઉટપુટ બદલાતું રહેશે. બરાબર, આવી રીતે. એટલે સીપીયુ કયું ડિવાઇસ થયું? પ્રોસેસિંગ. જો તમને એમ કહેવામાં આવે કે પ્રોસેસિંગ યુનિટની અંદર કેટલા ડિવાઇસ હોય તો એક જ, કયું? સીપીયુ. ઓકે, અને પછી ઇનપુટ પણ થઈ ગયું, પ્રોસેસ પણ થઈ ગયું, અને પ્રોસેસ થયા પછી છેલ્લે આઉટપુટ ક્યાં આવે છે? કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર. એટલે કોમ્પ્યુટર કયું ડિવાઇસ થયું? આઉટપુટ. એટલે અહીંયા લખ્યું જ છે કે ઇનપુટ ડિવાઇસની રચના દ્વારા જે નિવેશ કરવામાં આવે છે, નિવેશ એટલે ઇનપુટ, તેનો સંગ્રહ કરવાની મેમરી, તેનો સંગ્રહ કમ્પ્યુટરની મેમરીમાં થાય છે. એટલે અહીંયા એમયુ મેમરીમાં બધું સંગ્રહ થાય છે અને તે પછી પ્રોસેસિંગ યુનિટ અથવા પ્રોસેસ દ્વારા તેની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે આપણે જે ડેટા કીબોર્ડમાંથી ઇનપુટ કર્યો હતો એ ડેટા ઉપર સીપીયુની અંદર શું થાય? પ્રક્રિયા થાય છે. સરવાળો કરવાની પ્રક્રિયા થાય, બાદબાકી કરવાની પ્રક્રિયા થાય, ગુણાકાર કરવાની પ્રક્રિયા થાય, ભાગાકાર કરવાની પ્રક્રિયા થાય. આ બધી જ પ્રક્રિયા ક્યાં થતી હોય છે? સીપીયુની અંદર. અને પછી આ પ્રક્રિયામાંથી તૈયાર થયેલા પરિણામને આઉટપુટ યુનિટ એટલે નિર્ગમ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે. જેમ સીપીયુની અંદર પ્રક્રિયા થઈ જાય પછી એ પ્રક્રિયા કોઈ પણ હોય, બાદબાકી હોય કે સરવાળો હોય, પ્રક્રિયા થયા પછી એનું પરિણામ આપણે ક્યાં જોવા મળે છે? મોનિટરની ઉપર. અને મોનિટર કયું ડિવાઇસ છે? આઉટપુટ યુનિટ છે, જે દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે. અહીંયા લખ્યું છે કે મોનિટર અને પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસના ઉદાહરણ છે. પણ અહીંયા મેં ખાલી મોનિટર જ મૂક્યું છે, અહીંયા પ્રિન્ટર નથી. અહીંયા મેં માઉસ નથી મૂક્યું, અહીંયા મેં પ્રિન્ટર નથી મૂક્યું. પણ છતાંય તમને જો પ્રશ્ન પૂછવામાં આવે કે ઇનપુટ ડિવાઇસ કયા કયા છે તો તમારે ખાલી કીબોર્ડ યાદ નહીં રાખવાનું, નહીં તો તમે વિચારશો કે સરે તો ખાલી કીબોર્ડ બતાવ્યું હતું. અહીંયા કીબોર્ડ પણ છે અને અહીંયા માઉસ પણ છે. એટલે ઇનપુટ ડિવાઇસ કેટલા છે? 2. એક કીબોર્ડ અને એક માઉસ. એવી જ રીતે આઉટપુટ ડિવાઇસ પણ કેટલા છે? 2. એક મોનિટર અને એક પ્રિન્ટર. અહીંયા પ્રિન્ટરની ઇમેજ મેં નથી મૂકી એટલે એનો મતલબ એ નથી કે પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ નથી. ઓકે, પ્રિન્ટર પણ આઉટપુટ ડિવાઇસની અંદર જ આવે છે. અહીંયા લખ્યું જ છે કે મોનિટર અને પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસના ઉદાહરણ છે. તો ટૂંકમાં ઇનપુટ એમયુ એટલે મેમરી, સીપીયુની અંદર થતી પ્રોસેસ અને પછી પરિણામ એટલે આઉટપુટ, આ બધા કમ્પ્યુટરના મૂળભૂત ઘટક છે. એટલે કમ્પ્યુટરના ટોટલ કેટલા મૂળભૂત ઘટક છે? 4. કયા કયા? ઇનપુટ, મેમરી, પ્રોસેસર અને આઉટપુટ. તો આ પ્રશ્ન પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે કે કમ્પ્યુટરના ટોટલ કેટલા મૂળભૂત ઘટક છે. તો તમારે આ વસ્તુ અંડરલાઇન કરવાની છે બુકની અંદર. જો પ્રશ્ન કેટલા છે કે કોમ્પ્યુટરના અંદર કેટલા મોડલ છે? એટલે 3. ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ, આ 3 મોડલ છે. પણ કમ્પ્યુટરના કેટલા ઘટક છે? કમ્પ્યુટર મૂળભૂત કેટલા ઘટકો છે? તો 4. કયા કયા? ઇનપુટ, મેમરી, પ્રોસેસર અને આઉટપુટ. ઓકે, તો આ છે ફર્સ્ટ પેરેગ્રાફ આજ માટે. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. જો હવે વાત થશે ઇનપુટ યુનિટની, એટલે કોમ્પ્યુટરના જે 3 યુનિટ છે જે મેં તમને કીધા. ઓકે, આ જે કોમ્પ્યુટરના 3 યુનિટ છે જે બ્લુ કલરમાં હાઇલાઇટ કર્યા છે, એક ઇનપુટ, એક પ્રોસેસિંગ અને આ આઉટપુટ. આ 3 યુનિટમાંથી હવે હું સૌથી પહેલું યુનિટ તમને એક્સપ્લેન કરું છું, ઇનપુટ યુનિટ. તો અહીંયા લખ્યું છે ઇનપુટ યુનિટ વિશે. સો ઇનપુટ યુનિટ કમ્પ્યુટરમાં ડેટા અને સૂચનાઓ દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે. મેં તમને પહેલાં જ કીધું કે તમારે કોમ્પ્યુટરમાં કંઈ પણ વસ્તુ જો ઇનપુટ કરવું છે, દાખલ કરવું છે, તો એના માટે તમારી પાસે કીબોર્ડ કાં તો માઉસ હોવું જોઈએ. જો તમારી પાસે કીબોર્ડ ના હોય તો તમે કોમ્પ્યુટરની અંદર ડેટા, સૂચનાઓ કેવી રીતે દાખલ કરી શકશો? એટલે કીબોર્ડ હોય તો જ આપણે કમ્પ્યુટરની અંદર ડેટા કાં તો સૂચનાઓ દાખલ કરી શકીએ છીએ. એટલે જ અહીંયા કીધું છે કે ઇનપુટ યુનિટ કમ્પ્યુટરમાં ડેટા અને સૂચનાઓને દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે. હવે ઇનપુટની રચના અનેક વિવિધ એકમોનો સમાવેશ કરે છે. એટલે ઇનપુટ ડિવાઇસની અંદર ખાલી કીબોર્ડ જ આવે છે એવું જરૂરી નથી. તો કયા કયા ડિવાઇસ એવા છે જે ઇનપુટની અંદર આવતા હોય છે? જેમ કે કીબોર્ડ પણ ઇનપુટની અંદર આવે છે. માઉસ પણ ઇનપુટની અંદર આવે છે. જોયસ્ટિક એટલે આ એક ડિવાઇસ છે જે ગેમ રમવા માટે તમે ખબર જ હશે. ઓકે, તો એને જોયસ્ટિક કહેવાય છે. તો આ પણ ઇનપુટની અંદર જ આવે છે, કેમ કે ગેમ રમવા માટે જે પણ કંઈ ફંક્શન્સ, જે પણ કંઈ એને
ગેમને કંટ્રોલ કરવા માટે છે એ આપણે જોયસ્ટિકમાંથી જ કરતા હોઈએ છીએ. એટલે કીબોર્ડ ઇનપુટની અંદર આવે, માઉસ ઇનપુટની અંદર આવે, જોયસ્ટિક પણ ઇનપુટની અંદર આવે. પછી બારકોડ રીડર. જો આ બારકોડ રીડર આ તમે ક્યાં જોયો છે? તમે કોઈ પણ સુપર સ્ટોરમાં જાઓ કાં તો મોલમાં જાઓ, ઓકે, ત્યાં અહીંયા બારકોડને સ્કેન કરવા માટે એમની પાસે આવી રીતનું એક ડિવાઇસ હોય છે. તો એ આ બારકોડ રીડર પણ ઇનપુટની અંદર જ આવતું હોય છે. અને પછી છે યુનિવર્સલ સિરિયલ બસ, યુએસબી. યસ, યુએસબી એટલે પેનડ્રાઈવ તમે લઈ લો એ પણ ઇનપુટની અંદર આવે છે. કેમ કે પેનડ્રાઈવની અંદર આપણે ડેટા ઇનપુટ કરતા હોઈએ છીએ. કાં તો આપણો યુએસબી કેબલ આવે છે, એ કેબલ પણ ઇનપુટની અંદર જ આવે છે. તો પ્રશ્ન પૂછાઈ શકે છે કે યુએસબીનું આખું નામ શું છે, પૂરું નામ શું છે? યુ એટલે યુનિવર્સલ, એસ એટલે સિરિયલ અને બી એટલે બસ. ઓકે, યુએસબી પછી હાર્ડ ડિસ્ક. જો અહીંયા હાર્ડ ડિસ્ક છે, આ હાર્ડ ડિસ્ક છે ને આપણે સીપીયુની અંદર હોય છે, બરાબર, જે આપણે દેખાતી નથી પણ સીપીયુની અંદર આ હાર્ડ ડિસ્ક હોય છે, જેની અંદર કોમ્પ્યુટરનો આખો ડેટા સેવ કરેલો હોય છે. બરાબર, આ 100 GB 1 TB સુધીની હોય છે, 500 GB સુધીની એ હાર્ડ ડિસ્ક હોય છે. એટલે કોમ્પ્યુટરની ઉપર તમે જે પણ કંઈ વર્ક કરો છો, તમે કોમ્પ્યુટરની અંદર જે પણ કંઈ ડેટા સેવ કરો છો, એ બધો જ ડેટા અહીંયા સીપીયુની અંદર હાર્ડ ડિસ્કની અંદર સંગ્રહ થતો હોય છે. એટલે આ જે હાર્ડ ડિસ્ક છે એ પણ ઇનપુટ યુનિટની અંદર જ આવે છે. કેમ કે એક હાર્ડ ડિસ્કમાંથી આપણે બીજા હાર્ડ ડિસ્કમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. આપણે હાર્ડ ડિસ્કની અંદરથી પણ ડેટા લઈ શકીએ છીએ. ઓકે, એમાંથી પણ આપણે ઇનપુટ કરી શકીએ છીએ. એટલે હાર્ડ ડિસ્ક પણ ઇનપુટ યુનિટની અંદર જ આવે છે. અહીંયા લખ્યું છે કે હાર્ડ ડિસ્ક. અને પછી છેલ્લે છે સીડી. સીડીનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક. સી એટલે કોમ્પેક્ટ અને ડી એટલે ડિસ્ક. તો આ રહી સીડી. તો સીડી પણ એવી જ એક ડિવાઇસ છે. એની અંદર પણ આપણે એના અંદરથી પણ આપણે ડેટા લઈ શકીએ છીએ. ઓકે, એનામાંથી પણ આપણે ઇનપુટ કરી શકીએ છીએ. એટલે આ બધા જ ડિવાઇસ ઇનપુટ યુનિટની અંદર આવે છે. બધાના નામ અહીંયા પેરેગ્રાફની અંદર લખ્યા જ છે. અહીંયા મેં તમને ફોટા પણ બતાવ્યા છે. તો પ્રશ્ન પૂછાય એક્ઝામમાં કે ઇનપુટ યુનિટની અંદર કયા કયા ડિવાઇસ આવે, તો તમારે યાદ રાખવાનું કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ એટલે યુએસબી, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક એટલે સીડી. આ બધા જ ઇનપુટ એકમો છે. જો અહીંયા લખ્યું છે વિવિધ પ્રકારના ઇનપુટ એકમો જુદા જુદા સ્વરૂપમાં ડેટા લે છે અને કમ્પ્યુટરની મેમરીમાં પણ મોકલે છે. દાખલા તરીકે ડેટાને સૂચનાઓને કીબોર્ડ મારફત દાખલ કરવાની રીત ટાઈપરાઇટરના ઉપયોગ જેવી જ છે. એટલે આપણે જે ડેટા ટાઈપ કરીએ છીએ એ શેનામાંથી કરીએ? કીબોર્ડમાંથી, બરાબર. છતાંય ઇનપુટ કરવાની બીજી રીત છે બારકોડ દ્વારા ડેટા વાંચવાની. એટલે આ બારકોડ ઇનપુટ કરે છે. જે પણ કંઈ બારકોડ હોય છે એ બારકોડને એ ઇનપુટ કરે છે, એટલે એને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે. જો અહીંયા લખ્યું જ છે સુપર માર્કેટમાં સામાન્ય રીતે બારકોડ રીડર જોવા મળે છે. મેં તમને વાત કરી એ પ્રમાણે અહીંયા લખ્યું જ છે કે સુપર માર્કેટમાં સામાન્ય રીતે બારકોડ રીડર જોવા મળે છે. જ્યારે તમે બિસ્કિટનું પેકેટ ખરીદો છો ત્યારે દુકાનદાર એક નાનકડું એકમ વાપરે છે અને તેની ઉપરના બટનને દબાવે છે. એક બીપ અવાજ સાથે બિસ્કિટના પેકેટ ઉપર છાપેલ બારકોડ વંચાય છે અને બિલ તૈયાર થાય છે. કેમ કે આ જે નીચે તમને બારકોડ દેખાય છે એની અંદર છે ને એની પ્રાઇસ ટેગ છુપાયેલી હોય છે, જે આપણે દેખાતી નથી, પણ આ જે પ્રાઇસ છે ને આ બારકોડ રીડર વાંચી લે છે. એટલે એ ઇનપુટ કરે છે, એટલે જ એને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. બરાબર, એનાથી જ બિલ તૈયાર થાય છે. આપણું કમ્પ્યુટરમાં તે માહિતીનો સંગ્રહ થાય છે. કમ્પ્યુટરમાં ડેટા ઇનપુટ કરવા માટે માઉસ પણ વપરાય છે. એટલે કીબોર્ડ તો વપરાય જ છે, પણ કમ્પ્યુટરમાં ડેટા ઇનપુટ કરવા માટે માઉસ પણ વપરાય છે. માઉસ એક એવો એકમ છે જે સ્ક્રીન ઉપરના પોઇન્ટરના કર્સર તરીકે પણ ઓળખાય છે. જો અહીંયા મારું કર્સર દેખાય છે વ્હાઇટ કલરનું. હું જેમ જેમ માઉસનું ડાયરેક્શન ફરાવું એમ કર્સર ફરતો જાય. જો માઉસને ઉપર લઉં તો કર્સર ઉપર જાય, માઉસ નીચે લઉં તો માઉસનું કર્સર નીચે આવે. એટલે એને કહેવાય પોઇન્ટિંગ ડિવાઇસ. ઓકે, કર્સર તરીકે અહીંયા લખ્યું છે, જે સ્ક્રીન ઉપરના પોઇન્ટરના કર્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એને કર્સર કહેવાય. આ જે એરો દેવો દેખાય છે એને કર્સર કહેવાય. હલનચલન ઉપર નિયંત્રણ રાખે છે. માઉસ એક નાનો એકમ છે જેના ઉપર થોડા બટન્સ હોય છે. એટલે માઉસની અંદર 2 બટન હોય છે, ખબર તમને? એક લેફ્ટ કી અને એક રાઇટ કી, જેને આપણે કી કહીએ છીએ, જેને એક સખત સપાટી ઉપર ફેરવી શકાય છે. માઉસ સપાટી ઉપર ફરે છે તે સાથે સ્ક્રીન ઉપર પોઇન્ટર પણ ફરે છે. જે મેં અત્યારે તમને બતાવ્યું, જેમ જેમ માઉસ હું ઉપર નીચે કરું એવી રીતે મારો માઉસનો પોઇન્ટર પણ ઉપર નીચે થશે, કર્સર ઉપર નીચે થશે. ઓકે, માઉસ ઉપર ઓછામાં ઓછું એક બટન હોય છે. ઘણા ખરા ઇનપુટ ડિવાઇસ ડેટાને યાંત્રિક ભાષામાં પરિવર્તિત કરે છે, એટલે કે મશીનને વાંચનક્ષમ રૂપમાં ફેરવે છે. તો આ પેરેગ્રાફમાં તમારે ખાલી આટલી જ વસ્તુ સમજવાની છે કે ઇનપુટની અંદર કયા કયા એકમો આવે છે, કયા કયા ડિવાઇસ આવે છે: કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, હાર્ડ ડિસ્ક અને સીડી. જે કમ્પ્યુટરની અંદર
ડેટાને ઇનપુટ કરવાનું કામ કરે છે. બરાબર, તો અહીંયા આપણું ઇનપુટ યુનિટ ફિનિશ. હવે ઇનપુટ યુનિટ પછી સેકન્ડ છે કમ્પ્યુટરની મેમરી. યસ, આ વસ્તુ ખાસ સમજવા જેવી છે, તો યાદ રાખજો, અહીંયા ધ્યાન આપજો. કમ્પ્યુટરની મેમરી બે પ્રકારની હોય છે. ઓકે, કમ્પ્યુટરની મેમરી એટલે મેં તમને મેમરી વિશે એટલે હું તમને બતાવું કે હું એની વાત કરું છું. અહીંયા જો એમયુ એટલે મેમરી યુનિટ. કેટલી પ્રકારની મેમરી આવે છે એ હું ત્યાં એક્સપ્લેન કરું છું. બરાબર, આ ઇમેજ તમે લાસ્ટ લેક્ચરમાં પણ જોઈ હતી. ઓકે, સીપીયુની અંદર 3 યુનિટ આવે છે. એક છે સીયુ એટલે કંટ્રોલ યુનિટ, બીજું છે એમયુ એટલે મેમરી યુનિટ, અને ત્રીજું છે એએલયુ એટલે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. તો અત્યારે હું તમને વાત કરું છું એમયુની. એમયુ એટલે શું? મેમરી યુનિટ. તો મેમરી યુનિટ વિશે અહીંયા વાત થાય છે. તો કોમ્પ્યુટરની અંદર મેમરી આવે, એ મેમરી બે પ્રકારની હોય છે. ઓકે, એક છે પ્રાઇમરી મેમરી અને બીજી છે સેકન્ડરી મેમરી. ઓકે, તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે મેમરી કેટલી પ્રકારની આવે, તો બે, એક પ્રાઇમરી મેમરી અને એક સેકન્ડરી મેમરી. તો પ્રાઇમરી મેમરીની અંદર પાછી બે વસ્તુ આવે છે, એક આવે છે રેમ અને એક આવે છે રોમ. બરાબર, પ્રાઇમરી મેમરીના કેટલા પ્રકાર છે? બે. બરાબર, સેકન્ડરી મેમરીની અંદર ઘણા બધા આવે, એટલે તમારે આ વસ્તુ યાદ નહીં રાખવાની, પણ આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી પડશે. મેમરીના બે પ્રકાર, એક પ્રાઇમરી મેમરી અને એક સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીની અંદર પાછી બે મેમરી આવે, એક રેમ અને એક રોમ. તો એમાંથી આ જે વસ્તુ દેખાય છે આ રેમ છે, અને આ જે વસ્તુ દેખાય છે આ રોમ છે. તો રેમનું પૂરું નામ શું? રેન્ડમ એક્સેસ મેમરી. જો અહીંયા લખ્યું છે, રેમનું આખું નામ શું છે? આર એટલે રેન્ડમ, એ એટલે એક્સેસ, એમ એટલે મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી. અને રોમનું પૂરું નામ શું છે? રીડ ઓનલી મેમરી. આર એટલે રીડ, ઓ એટલે ઓનલી, એમ એટલે મેમરી. તો આ થયું એમનું ફૂલ ફોર્મ. એટલે ફૂલ ફોર્મ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે રેમનું આખું નામ જણાવો અને રોમનું આખું નામ જણાવો. હવે આ છે શું? હવે રેમને ઇંગ્લિશમાં કહેવાય વોલેટાઇલ અને રોમને ઇંગ્લિશમાં કહેવાય નોન વોલેટાઇલ. હવે જો એનું ગુજરાતી કરું તો વોલેટાઇલ એટલે અસ્થાયી અને નોન વોલેટાઇલ એટલે સ્થાયી. બરાબર, વોલેટાઇલ એટલે અસ્થાયી મેમરી અને નોન વોલેટાઇલ એટલે સ્થાયી મેમરી. રેડી? તો કેમ એમને અસ્થાયી કેમ કહેવાય? કેમ કે હવે રેમ અને રોમ વિશે હું તમને એક્સપ્લેન કરું છું. તમે કોમ્પ્યુટર પર જ્યારે કામ કરો છો, ઓકે, ફોર એક્ઝામ્પલ હું કોમ્પ્યુટર પર કામ કરું છું. હવે હું જે પણ કોમ્પ્યુટરમાં કામ કરું છું, હવે એ ફાઇલ મેં સેવ નથી કરી. બરાબર, ફોર એક્ઝામ્પલ કે હું કોમ્પ્યુટર પર કોઈક ફાઇલ બનાવું છું. ઓકે, હવે તમે એ ફાઇલને સેવ નહીં કરો. બરાબર, તો જ્યારે આપણે કોમ્પ્યુટર પર કામ કરતા હોઈએ છીએ ને, તે એ ઇન્ફોર્મેશન કોમ્પ્યુટરની અંદર ટેમ્પરરી ક્યાં જાય છે? રેમની અંદર. ખબર પડી? તમે જ્યારે કોઈ પણ ફાઇલની ઉપર કામ કરો છો અને તમે જ્યારે એ ફાઇલને સેવ નથી કરતા, સેવ કર્યા વગર કામ કરો છો. હવે તમે ફાઇલને સેવ તો નથી કરી, હવે તમે ફાઇલને સેવ જ નથી કરી, તો તમે જે પણ કંઈ કામ કરતા હશો એ કોમ્પ્યુટરમાં ક્યાં જતું હશે? કેમ કે તમને ખબર, તમે જ્યારે ફાઇલને સેવ કરો છો, સેવ કર્યા પછી એ ફાઇલ આપણી હાર્ડ ડિસ્કની અંદર જતી રહી છે. કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્ક આવે છે, તો એ ફાઇલ પરમાનન્ટલી આપણી હાર્ડ ડિસ્કની અંદર સેવ થઈ જાય. ક્યારે? તમે જ્યારે સેવ કરો છો ત્યારે. પણ મેં શું કીધું કે તમે સેવ કર્યા વગર કામ કરો છો. તો તમે જ્યારે સેવ કર્યા વગર કામ કરો છો તો એ બધી જ ઇન્ફોર્મેશન કોમ્પ્યુટરની અંદર ક્યાં જાય છે? રેમની અંદર. એટલે એ ઇન્ફોર્મેશન રેમની અંદર જાય તો છે, પણ ટેમ્પરરી બેઝ પર, પરમાનન્ટલી નથી. કેમ ખબર? કેમ કે ફોર એક્ઝામ્પલ તમે કોમ્પ્યુટરની અંદર કામ કરો છો, છેલ્લા અડધા કલાકથી 1 કલાકથી તમે કામ કરો છો. બરાબર, તમે ફાઇલને સેવ નથી કરી અને કામ કરતાં કરતાં અચાનક તમારું કોમ્પ્યુટર બંધ થઈ ગયું, કાં તો વીજળી જતી રહી, કોમ્પ્યુટર બંધ થઈ ગયું, બાય મિસ્ટેક કંઈ પણ થઈ ગયું, કોમ્પ્યુટરની વાયર નીકળી ગઈ, કંઈ પણ, અને તમારું કોમ્પ્યુટર બંધ થઈ ગયું. હવે પ્રશ્ન એ છે કે તમે જે કામ કરતા હતા, તમે જે અડધા કલાકથી 1 કલાકથી કામ કરતા હતા, એ બધી ઇન્ફોર્મેશન તમને મળશે ખરી? કેમ કે તમે તો ફાઇલને સેવ નથી કરી. જો કદાચ તમે ફાઇલને સેવ કરી હોત તો કોમ્પ્યુટર બંધ થયા પછી પણ તમને એ ફાઇલ હાર્ડ ડિસ્કમાંથી મળી શકે છે. કેમ કે હાર્ડ ડિસ્કની અંદર જો એક વખત ફાઇલ સેવ થઈ ગઈ એટલે એ ફાઇલ પરમાનન્ટલી સેવ થઈ જાય છે. એટલે કોમ્પ્યુટર બંધ થયા પછી પણ તમે એ ફાઇલને હાર્ડ ડિસ્કમાંથી મેળવી શકો છો. તમને ખબર પડે છે હું શું કહું છું? તમે જો કદાચ ફાઇલને સેવ કરો તો સેવ કર્યા પછી એ ફાઇલ હાર્ડ ડિસ્કની અંદર જતી રહેશે. બરાબર, એટલે તમારું કોમ્પ્યુટર બંધ થઈ જાય તો પણ તમે જ્યારે બીજી વખત કોમ્પ્યુટર ચાલુ કરશો તો તમે એ ફાઇલ હાર્ડ ડિસ્કમાંથી મેળવી શકો છો. કેમ? કેમ કે તમે એ ફાઇલને હાર્ડ ડિસ્કની અંદર પરમાનન્ટલી સેવ કરી નાખી છે. પણ અહીંયા પ્રશ્ન જુદો છે.
તમે ફાઇલને સેવ જ નથી કરી, તમે વગર સેવ કર્યા વગર તમે કોમ્પ્યુટરની ઉપર કામ કરો છો અને પાવર જતો રહ્યો, કોમ્પ્યુટર બંધ થઈ ગયું અને તમારી બધી જ ઇન્ફોર્મેશન જે રેમમાં હતી એ જતી રહેશે. બરાબર? કેમ કે રેમની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન સેવ થાય છે એ ટેમ્પરરી થાય છે, એ પરમાનન્ટલી સેવ નથી થતી. ઓકે, એ જે બધું જ તમે એટલે કોમ્પ્યુટર પર તમે કામ કરો છો અને કોમ્પ્યુટર પર કામ કરતાં કરતાં તમે એ ફાઇલને સેવ નથી કરી અને કોમ્પ્યુટર જો બંધ થઈ જાય તો એ ઇન્ફોર્મેશન રેમની અંદરથી નીકળી જશે, તમને એ ઇન્ફોર્મેશન રેમમાંથી નહીં મળે. એટલે રેમને કહેવામાં આવે છે અસ્થાયી મેમરી. બરાબર? અને બીજી બાજુ જોઈએ તો રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. જેવું નામ છે એવું જ એનું કામ છે. સો રીડ ઓનલી મેમરી એટલે એની અંદર જેટલી પણ ઇન્ફોર્મેશન હોય છે એ ફક્ત આપણે વાંચી શકીએ છીએ, ઓનલી રીડ કરી શકીએ છીએ. એની અંદર કોઈ પણ પ્રકારનું ચેન્જ નહીં થાય. અને આ જે ઇન્ફોર્મેશન છે આ એની અંદર પરમાનન્ટલી અંદર સ્ટોરેજ છે. કંપની જ્યારે એટલે આપણે કોમ્પ્યુટરની અંદર ઘણી બધી એવી ઇન્ફોર્મેશન હોય છે જે પહેલાંથી હોય જ છે. બરાબર? એ ઇન્ફોર્મેશન ક્યારેય ભૂસાતી નથી. તમે કોમ્પ્યુટર ગમે એટલી વખત બંધ કરો તો પણ એ ઇન્ફોર્મેશન એની અંદર એવી જ રહેશે. બરાબર? એટલે એ ઇન્ફોર્મેશન કેવી હોય છે? રીડ ઓનલી. ઓકે, એ તમે કોમ્પ્યુટર બંધ કરો, એક વખત બંધ કરો, 10 વખત બંધ કરો, લાઇટ જતી રહે, વીજળી જતી રહે, કોઈ પણ સંજોગમાં કોમ્પ્યુટર બંધ થઈ જાય અને તમે કોમ્પ્યુટરને ફરીથી ચાલુ કરો છો તો એ ઇન્ફોર્મેશન એના અંદરથી ભૂસાતી નથી, કેમ કે એ ઇન્ફોર્મેશન કોમ્પ્યુટરની અંદર પરમાનન્ટલી સેવ હોય જ છે. બરાબર? અને એની અંદર આપણે કોઈ પણ જાતનું ફેરફાર પણ નથી કરી શકતા, એને ફક્ત વાંચી શકીએ છીએ. એટલે એને કહેવાય છે રીડ ઓનલી મેમરી, એટલે રોમ. બરાબર? તો આ બે વસ્તુઓ છે. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી, એની અંદર ઇન્ફોર્મેશન સેવ થાય છે પણ ટેમ્પરરી બેઝ પર, પરમાનન્ટલી નથી, એટલે એને કહેવાય છે અસ્થાયી. બરાબર? અને આ છે સ્થાયી. અને બીજી તો આ છે પ્રાઇમરી મેમરીની અંદર. અને બીજી વસ્તુ સેકન્ડરી મેમરીની અંદર. તો સેકન્ડરી મેમરીની અંદર આ બધી જ વસ્તુઓ આવે છે, એટલે જેની અંદર આપણે ડેટા સેવ કરી શકીએ છીએ. તમે કોમ્પ્યુટરનો ડેટા પેનડ્રાઈવમાં લઈ શકો છો, એટલે પેનડ્રાઈવ સેકન્ડરી મેમરી થઈ ગઈ. તમે કોમ્પ્યુટરનો ડેટા હાર્ડ ડિસ્કમાં લઈ શકો છો, એટલે હાર્ડ ડિસ્ક પણ સેકન્ડરી મેમરી થઈ ગઈ. તમે કોમ્પ્યુટરનો ડેટા સીડીની અંદર પણ લઈ શકો છો, એટલે સીડી પણ સેકન્ડરી મેમરી થઈ ગઈ. તમે કોમ્પ્યુટરનો ડેટા મેમરી કાર્ડમાં લઈ શકો છો, કાર્ડ રીડરમાં લઈ શકો છો, એટલે એ પણ સેકન્ડરી મેમરી થઈ ગઈ. આ પણ એક હાર્ડ ડિસ્ક જ છે, પણ આ યુએસબી હાર્ડ ડિસ્ક છે. આ હાર્ડ ડિસ્ક યુએસબી નથી, આ તમારા સીપીયુની અંદર હોય જ છે, પણ આ છે ને એક્સટર્નલ, એટલે એને બહારથી આપણે કનેક્ટ કરી શકીએ છીએ, એટલે એને યુએસબી હાર્ડ ડિસ્ક કહેવાય. તો એની અંદર પણ આપણે કોમ્પ્યુટરનો ડેટા લઈ શકીએ છીએ, એટલે આ પણ સેકન્ડરી મેમરીની અંદર આવી. આ ફ્લોપી ડિસ્ક છે જે અત્યારે બંધ થઈ ગઈ છે. પહેલાં ફ્લોપી ડિસ્કનો વપરાશ વધારે થતો હતો, એની અંદર પણ આપણે ડેટા લઈ શકતા હતા. એટલે આ બધા જ એકમો એવા છે કે જેની અંદર આપણે કોમ્પ્યુટરનો ડેટા લઈ શકીએ છીએ, એટલે આ બધા જ ડેટા સેકન્ડરી મેમરી છે. એટલે એના અંદર જો એક વખત ડેટા આવી જાય એટલે પરમાનન્ટલી સેવ થઈ જાય છે. પેનડ્રાઈવમાં ડેટા આવ્યો એટલે પરમાનન્ટલી સેવ, હાર્ડ ડિસ્કમાં ડેટા આવ્યો એટલે પરમાનન્ટલી સેવ, સીડીમાં જો ડેટા આવ્યો એટલે પરમાનન્ટલી સેવ. રેમ જેવું કામકાજ નથી. રેમમાં ડેટા આવે તો છે પણ ખાલી થોડા ઘણા સમય માટે, લાઇટ જતી રહે એટલે એના અંદરનો ડેટા ભૂસાઈ જાય છે. પણ અહીંયા આવું નથી. જો એક વખત ડેટા હાર્ડ ડિસ્કની અંદર આવી જાય, પેનડ્રાઈવની અંદર આવી જાય, સીડીની અંદર આવી જાય, એટલે ગમે એટલી વખત લાઇટ જતી રહે તો પણ હાર્ડ ડિસ્કના અંદરનો ડેટા જતો નથી, ભૂસાતો નથી. એટલે આ બધા જ ડિવાઇસ સેકન્ડરી મેમરીની અંદર આવે અને આ બે વસ્તુ પ્રાઇમરી મેમરીની અંદર આવે છે. તો આ જ વસ્તુ પેરેગ્રાફમાં અહીંયા સમજાવી છે. મેં બે ઇમેજ ફરીથી અહીંયા લીધી છે તમને સમજાવવા માટે. મેમરી અને કંટ્રોલ યુનિટ. ઓકે, એટલે સીયુ એટલે કંટ્રોલ યુનિટ અને એમયુ એટલે મેમરી યુનિટ. સીપીયુની અંદર જે 3 યુનિટ આવે છે, સીયુ, એમયુ અને એએલયુ, એમાંથી સીયુ અને એમયુ. ઓકે, તો અહીંયા લખ્યું છે કે ઇનપુટ એકમો દ્વારા નિવેશ કરેલી માહિતીને કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરવાની જરૂર પડે છે. કમ્પ્યુટર મેમરી ડેટા સૂચનાઓ અને પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા પરિણામને ક્ષણિક ટૂંક ગાળા માટે અથવા લાંબા સમય માટે સંગ્રહ કરે છે. અહીંયા જો સંગ્રહ થાય છે એ ટૂંક ગાળા માટે અને અહીંયા જે સંગ્રહ થાય છે એ લાંબા ગાળા માટે. બરાબર? આ વસ્તુ યાદ રાખજો.
સંગ્રહ કરે છે. કમ્પ્યુટર મેમરી વિવિધ પ્રકારની હોય છે. અમુક પ્રકારની મેમરી બહુ જ ટૂંકા સમય માટે યાદ રાખવા સક્ષમ હોય છે. મેં તમને પહેલાં જ વાત કરી કે અહીંયા જે ડેટા સેવ થાય છે રેમની અંદર એ ટૂંકા સમય માટે સેવ થાય છે, અને અહીંયા જે ડેટા સેવ થાય છે હાર્ડ ડિસ્કની અંદર એ લાંબા સમય માટે. તો એ જ વાત અહીંયા પેરેગ્રાફની અંદર કરી છે કે અમુક પ્રકારની મેમરી બહુ જ ટૂંકા સમય માટે યાદ રાખવામાં આવે છે, જેમ કે જ્યાં સુધી કમ્પ્યુટરની પ્રક્રિયા ચાલુ હોય અથવા જ્યાં સુધી અવિરતપણે વીજળી મળતી રહે છે, આ પ્રકારની મેમરીને અસ્થાયી મેમરી એટલે વોલેટાઇલ મેમરી કહેવામાં આવે છે. મેં તમને પહેલાં જ કીધું કે જ્યાં સુધી કોમ્પ્યુટર ચાલતું રહે છે, કોમ્પ્યુટરને વીજળી મળતી રહે છે, ત્યાં સુધી જે ડેટા અહીંયા આવે છે રેમની અંદર એટલે એને કહેવાય અસ્થાયી એટલે વોલેટાઇલ. પણ જેમ વીજળી મળવાનું બંધ થઈ જાય, કોમ્પ્યુટર બંધ થઈ જાય એટલે એનામાંથી બધી જ ઇન્ફોર્મેશન ભૂસાઈ જાય છે. ઓકે, એટલે જ એને કહેવાય અસ્થાયી મેમરી. આ પ્રકારની મેમરી કમ્પ્યુટરની પ્રાથમિક સંગ્રહ કરવાની મેમરી હોવાથી તેને પ્રાઇમરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા એની વાત થાય છે, રેમને પ્રાઇમરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. તેને હંગામી મેમરી અથવા મુખ્ય મેમરી પણ કહેવામાં આવે છે. જુદા જુદા એકમો મારફત નિવેશ કરેલી માહિતી સૌપ્રથમ મુખ્ય મેમરીમાં જાય છે, ત્યાં સંગ્રહ થાય છે અને ઇલેક્ટ્રોનિકલી વીજાણુ રીતે ત્યાં રહે છે. એટલે રેમની વાત થાય છે. પણ કમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે ત્યાં સુધી આ માહિતી મુખ્ય મેમરીમાં રહે છે. જ્યારે કમ્પ્યુટર સ્વિચ બંધ કરવામાં આવે અથવા કમ્પ્યુટર રિસેટ કરવામાં આવે ત્યારે આ માહિતીનો નાશ થાય છે. મેં તમને પહેલાં જ કીધું કે જ્યાં સુધી કમ્પ્યુટર ચાલતું રહે ત્યાં સુધી અહીંયા ઇન્ફોર્મેશન રહે છે, પણ કમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે, રિસેટ કરવામાં આવે ત્યારે આ માહિતીનો નાશ થઈ જાય છે. એટલે રેમમાંથી બધી જ ઇન્ફોર્મેશન જતી રહે, ભૂસાઈ જાય. તો માહિતીને લાંબા સમય સુધી સાચવવા માટે આપણે સેકન્ડરી અથવા ગૌણ મેમરીનો જરૂર પડે છે. એટલે અહીંયા જો તમારે એમ વિચારવું છે કે મારું કોમ્પ્યુટર બંધ થઈ જાય તો પણ મારી ઇન્ફોર્મેશન જવી નહીં જોઈએ રેમની જેવી, તો તમારે આ ઇન્ફોર્મેશન સેકન્ડરી મેમરીની અંદર સેવ કરી નાખવાની. એટલે એ ઇન્ફોર્મેશન તમારા કોમ્પ્યુટરમાં લાંબા ગાળા સુધી સચવાઈ રહે છે. તો અહીંયા એ જ લખ્યું છે, જો માહિતીને લાંબા સમય સુધી સાચવવા માટે આપણે સેકન્ડરી અથવા ગૌણ મેમરીની જરૂર પડે છે. સેકન્ડરી મેમરી એ અસ્થાયી નથી હોતી, બરાબર, આ અસ્થાયી છે, પણ આ વસ્તુ અસ્થાયી નથી, આ સ્થાયી છે. કેમ કે એની અંદર ઇન્ફોર્મેશન લાંબા ગાળા સુધી ટીકી રહે છે. તો સેકન્ડરી મેમરી અસ્થાયી નથી હોતી અને તેમાં માહિતી લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જે એકમો સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કહેવામાં આવે છે. હવે સેકન્ડરીની અંદર શું આવે છે? હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસના પ્રચલિત ઉદાહરણો છે. પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી, ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે. એટલે આ બધી જ વસ્તુ બહુ ખર્ચાળ છે, બરાબર, અને એની અંદર ક્ષમતા પણ ઘણી વધારે છે, બરાબર. તો આ છે ટોપિક મેમરી અને કંટ્રોલ યુનિટ વિશે. તો અહીંયા તમારે બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે લેફ્ટ સાઈડ પર જે છે આ પ્રાઇમરી મેમરી છે, રાઈટ સાઈડ પર છે આ સેકન્ડરી મેમરી છે, જેને ગૌણ મેમરી પણ કહેવામાં આવે છે. પ્રાઇમરી મેમરીની અંદર જે ઇન્ફોર્મેશન હોય છે એ ટૂંકા ગાળા માટે સેવ થાય છે, જેમ કે સેકન્ડરી મેમરી અંદર જે ઇન્ફોર્મેશન છે એ લાંબા ગાળા માટે સેવ થાય છે. પ્રાઇમરી મેમરીની અંદર ઇન્ફોર્મેશન લાઇટ ગયા પછી જતી રહે છે. સેકન્ડરી મેમરીની અંદર જે ઇન્ફોર્મેશન છે એ લાઇટ ગયા પછી પણ જતી નથી, એ લાંબા ગાળા સુધી ત્યાં સેવ થાય જ છે. તો આ થઈ ગયું. અને આ જ માટે હજુ આગળ છે, અગાઉ જણાવ્યા પ્રમાણે જો અહીંયા તમને મેં બે વસ્તુ એક્સપ્લેન કરી, એક CU એટલે કંટ્રોલ યુનિટ અને એક MU એટલે મેમરી યુનિટ. તો મેમરીની અંદર બે યુનિટ આવે છે, એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. મેં તમને અહીંયા એક્સપ્લેન કર્યું જ છે કે મેમરીના બે પ્રકાર છે, એક પ્રાઇમરી અને એક સેકન્ડરી, બરાબર. તો હવે ત્રીજું બાકી રહી ગયું. ઓકે, ત્રીજું કયું બાકી રહ્યું? ફોર એક્ઝામ્પલ જો અહીંયા CU થઈ ગયું, MU થઈ ગયું, હવે ત્રીજું કયું બાકી રહ્યું? ALU એટલે એરિથમેટિક લોજિક યુનિટ. તો આ પેરેગ્રાફમાં એ જ ત્રણે યુનિટ વિશે વાત કરી છે. અગાઉ જણાવ્યા પ્રમાણે ડેટા અને સૂચનાઓને મેમરીમાં દાખલ કર્યા પછી સૂચનાઓનો અમલ થાય છે અને પરિણામ તૈયાર થાય છે. ઉપયોગકર્તાની જરૂરિયાત પ્રમાણે પરિણામનો મેમરીમાં સંગ્રહ થાય છે અથવા આઉટપુટ એકમ ઉપર મોકલવામાં આવે છે. સૂચનાઓનો અમલ કરવા માટે કમ્પ્યુટરને કેટલીક ગાણિતિક ગણતરી કે તાર્કિક ગણતરી કરવાની જરૂર પડે છે અને આ ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ જે એકમમાં થાય છે તેને કહેવાય ALU. એટલે સિમ્પલ વાત તમને કહું, તમને કોમ્પ્યુટરમાં કોઈ પણ ગણિતનું કામ કરવું હોય ને
ગણિતનું કામ, ગણિતને લાગતું કામ કરવું હોય. ફોર એક્ઝામ્પલ તમને સરવાળો કરવો છે કે બાદબાકી કરવો છે કે ગુણાકાર કરવો છે કે ભાગાકાર કરવો છે કે નંબર્સ લખવા છે, તમને જે પણ કંઈ કરવું છે કે તમારે ટેબલ લખવો છે, ઘડિયા લખવા છે, જે પણ કંઈ છે ગણિતને લાગતું કોઈ પણ કામ હોય ને એ બધું જ કામ સીપીયુની અંદર કોણ કરે છે? ALU એટલે એરિથમેટિક લોજિક યુનિટ. જો કદાચ સીપીયુની અંદર આ યુનિટ ના હોય ને, સીપીયુની અંદર 3 યુનિટ આવે છે, CU, MU અને ALU. જો કદાચ 3માંથી ખાલી 2 જ હોય, CU અને MU, જો કદાચ ALU યુનિટ ના હોય તો કમ્પ્યુટર ગણિતને લાગતું કોઈ કામ ના કરી શકે. તમે જો કમ્પ્યુટરને કોઈ પણ સરવાળો આપો કે તમે કોઈ પણ નંબર ટાઈપ કરો એ બધી જ વસ્તુ નહીં થશે. ક્યારે? જ્યારે સીપીયુની અંદર ALU યુનિટ ના હોય ત્યારે. તો આપણે કમ્પ્યુટરની અંદર જે પણ ગણિતનું કામ કરી શકીએ છીએ ને આજે, એ શેના લીધે? ALU. તો અહીંયા એ જ વસ્તુ કહેવામાં આવી છે કે આ ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ જે એકમમાં થાય છે તેને કહેવાય છે એરિથમેટિક લોજિક યુનિટ, એટલે ALU, ગાણિતિક કંટ્રોલ યુનિટ, ગાણિતિક તાર્કિક એકમ. એરિથમેટિક લોજિક યુનિટ એ ALU પૂરું નામ છે, કહેવામાં આવે છે. હવે કમ્પ્યુટરમાં ALU ઉપરાંત એક કંટ્રોલ યુનિટ પણ હોય છે, એટલે CUની વાત થાય છે. એટલે ALU તો હોય જ છે, પણ ALU ઉપરાંત હજુ એક છે CU. અહીંયા લખ્યું જ છે કે કમ્પ્યુટરમાં ALU ઉપરાંત એક કંટ્રોલ યુનિટ હોય છે જે સૂચનાઓના અમલના સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરે છે. આ વસ્તુ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે કે કંટ્રોલ યુનિટનું શું કામ છે. કંટ્રોલ યુનિટ સીપીયુની અંદર શું કામ કરે છે? તો સૂચનાઓનું અમલ જ્યારે થાય છે એના ઉપર સંચાલન કરવાનું કામ કરે છે અને કમ્પ્યુટરના અન્ય ભાગ પર નિયંત્રણ કરવાનું કામ કરે છે. એટલે CU એટલે કંટ્રોલ, કંટ્રોલ એટલે નિયંત્રણ. હવે ફોર એક્ઝામ્પલ કે ક્લાસમાં તમારા ઉપર જો અમારે કંટ્રોલ રાખવું હોય, નિયંત્રણ કરવું હોય તો જરૂર કોની પડે? ટીચર્સની. એટલે ટીચર લોકો સ્ટુડન્ટ ઉપર કંટ્રોલ કરતા હોય છે, નિયંત્રણ રાખતા હોય છે. એવી જ રીતે કમ્પ્યુટરના જે ડિફરન્ટ ટાઈપના ભાગ છે, ઓકે, આ બધા જ ભાગ ઉપર કોણ કંટ્રોલ કરે છે? CU એટલે કંટ્રોલ યુનિટ. એટલે કોમ્પ્યુટરને આપણે જે પણ કંઈ સૂચનાઓ આપી છે એ સૂચનાઓ પર પણ કોણ કંટ્રોલ કરે છે? CU. તો કદાચ સીપીયુની અંદર CU ના હોત તો સીપીયુના આપણે જે ઇન્ફોર્મેશન આપીએ છીએ, સૂચનાઓ આપીએ છીએ, એ સૂચનાઓ પર કંટ્રોલ નહીં થાય, નિયંત્રણ નહીં થાય. કાં તો કમ્પ્યુટરના જે ડિફરન્ટ ટાઈપના ભાગ છે એના ઉપર પણ નિયંત્રણ નહીં થાય. એટલે CUનું એક જ કામ છે, કમ્પ્યુટરના ભાગ કાં તો કમ્પ્યુટરની સૂચનાઓ પર નિયંત્રણ રાખવું. એટલે કમ્પ્યુટરને નિયંત્રણ કરવું જરૂરી છે, જે કોણ કરે છે? CU. બરાબર. તો અહીંયા લખ્યું જ છે કે સૂચનાઓના અમલના સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કોણ કરે છે? CU. તો ALU અને કંટ્રોલ યુનિટ મળીને CPU બને છે, એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. બરાબર. અહીંયા લખ્યું છે કે ALU અને CU એટલે કંટ્રોલ યુનિટ, આ બંને ભેગા મળીને જે વસ્તુ તૈયાર થાય છે એ કોણ છે? CPU એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મધ્યસ્થ પ્રક્રિયક એકમ. ઓકે, જેને CPU કહેવામાં આવે છે, જે CPU બને છે, જેને કમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે કમ્પ્યુટરની મગજ કોને કહેવામાં આવે છે? CPUની. આ વસ્તુ તો તમે 7મા 8મા ધોરણમાં કાં તો એનાથી નાના વર્ગોમાં ભણી ગયા છો કે કમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે? CPUને. CPUમાં કેટલીક અતિ ઝડપી મેમરી પણ હોય છે. બરાબર. તો આ વસ્તુ હતી CU, MU અને ALU. MU આપણે ભણી ગયા, જેની અંદર 2 વસ્તુ આવે છે, એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. પછી અત્યારે મેં તમને CU પણ બતાવ્યું અને ALU પણ બતાવ્યું. એટલે આ 3 યુનિટ ફિનિશ. ઓકે, હવે છેલ્લું છે આઉટપુટ યુનિટ. બરાબર. મેં તમને પહેલાં એક્સપ્લેન કર્યું ઇનપુટ યુનિટ. બરાબર. ઓકે, ઇનપુટની અંદર શું આવે છે? કીબોર્ડ અને માઉસ. હવે અત્યારે આજનો છેલ્લો ટોપિક છે આઉટપુટ યુનિટ. આઉટપુટને ગુજરાતીમાં નિર્ગમ પણ કહેવાય, ઇનપુટને ગુજરાતીમાં નિવેશ કહેવાય, આઉટપુટને ગુજરાતીમાં નિર્ગમ કહેવાય. આપણે એની વાત પહેલાં જ કરી. બરાબર. તો તમે કોઈ પણ વસ્તુ ઇનપુટ કરો છો, વસ્તુ ઇનપુટ કર્યા પછી સીપીયુની અંદર એનું પ્રોસેસ થાય છે અને સીપીયુની અંદર પ્રોસેસ થયા પછી, પ્રક્રિયા થયા પછી જે પરિણામ મોનિટર ઉપર આવે છે એ ડિવાઇસને કહેવાય આઉટપુટ ડિવાઇસ. તો અહીંયા એ જ વસ્તુ બતાવી છે કે ખરેખર મોનિટર એ કમ્પ્યુટરના આખા બોક્સની દૃષ્ટિ વિશે નિર્ગમ રચનાઓનો નિર્દેશ કરે છે. માહિતીને પ્રદર્શિત કરતો સ્ક્રીન એટલે મોનિટરનો એક ભાગ છે. અમુક સમયે આપણે મોનિટર અને સ્ક્રીનને સમાન ગણીને બંનેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તમને ખબર અગાઉના મોનિટર કેવા હતા? અગાઉના મોનિટર શ્વેત અને શ્યામ અને રાખોડી શેડ્સના હતા.
એટલે એમાં ફક્ત શાબ્દિક અને આંકડાકીય માહિતી જ પ્રદર્શિત થતી હતી. એટલે અત્યારે જે મોનિટરમાં આપણે મૂવી જોઈ શકીએ છીએ, ગેમ રમી શકીએ છીએ, અત્યારના જે કોમ્પ્યુટર રંગીન આવે છે એવા કોમ્પ્યુટર પહેલાં નહીં હતા. પહેલાંના કોમ્પ્યુટર કેવા હતા? શ્વેત અને શ્યામ અને રાખોડી શેડ્સના. એટલે એની અંદર શું થતું હતું? ફક્ત શાબ્દિક અને આંકડાકીય માહિતી જ પ્રદર્શિત થતી હતી. પણ અત્યારે હાલમાં જે વપરાતા રંગીન કોમ્પ્યુટર છે, રંગીન મોનિટર છે, અનેક પ્રકારની માહિતી પ્રદર્શિત કરવા માટે સક્ષમ છે. જેમ કે એની અંદર ગ્રાફિક પણ આવે છે, એનિમેશન પણ આવે છે, સાઉન્ડ પણ આવે છે, વિશિષ્ટ પ્રકારના સ્પીકર્સ પણ હોય છે, એની સાથે હેડફોન પણ હોય છે, છાપવા માટે પ્રિન્ટર પણ હોય છે. એટલી બધી વસ્તુ અત્યારે આવે છે. પહેલાંના ટાઈમ પર આ બધી વસ્તુઓ નહીં હતી, પણ અત્યારના કોમ્પ્યુટરમાં કેટલું બધું ઘણું બધું થઈ શકે છે. તમે એનિમેશન જોઈ શકો છો, તમે સાઉન્ડનો ઉપયોગ કરીને તમે સોંગ સાંભળી શકો છો, તમે ગેમ રમી શકો છો, તમે મૂવી જોઈ શકો છો. એટલે અત્યારના જે કોમ્પ્યુટર છે એના પર આઉટપુટ કેટલું બધું આવે છે. એટલે મોનિટર આ શું થયું? આઉટપુટ ડિવાઇસ. સ્પીકર પણ શું થયું? આઉટપુટ ડિવાઇસ. કેમ કે એમાંથી અવાજ બહાર આવતો હોય છે. ઓકે, આઉટપુટ આપણે મળે છે. અહીંયા ઇનપુટ કંઈ નથી, અહીંયા આઉટપુટ છે. એટલે મોનિટર પણ અહીંયા પરિણામ દર્શાવવામાં આવે, એટલે મોનિટરને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે. સ્પીકરમાંથી અવાજ બહાર આવે છે એટલે એને પણ આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. આ હેડફોન છે. હેડફોનમાંથી પણ એ જ વસ્તુ થાય છે જે સ્પીકરમાંથી થાય છે. સ્પીકરમાંથી અવાજ બહાર આવે છે એટલે આઉટપુટ ડિવાઇસ છે. એવી રીતે હેડફોનમાંથી પણ અવાજ બહાર આવે છે એટલે હેડફોન પણ શું છે? આઉટપુટ ડિવાઇસ છે. અને પ્રિન્ટરમાંથી પણ પ્રિન્ટ બહાર આવતી હોય છે એટલે પ્રિન્ટર પણ શું કહેવામાં આવે? આઉટપુટ ડિવાઇસ. તો તમને પ્રશ્ન પૂછાય કે આઉટપુટ ડિવાઇસ કયા કયા છે, તો તમારે આ ચારે ચાર ડિવાઇસ યાદ રાખવાના છે. એક મોનિટર, સ્પીકર, હેડફોન અને પ્રિન્ટર. અને આ ચારે ચારનું નામ અહીંયા પેરેગ્રાફમાં છે જ. ઓકે, જો અહીંયા લખ્યું છે મોનિટર તો છે જ, સ્પીકર પણ છે, હેડફોન પણ છે અને છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. આ સિવાય નિર્ગમને સીધું વેબસાઇટ ઉપર પ્રકાશિત કરવામાં આવે છે અથવા ઇન્ટરનેટ મારફતે ફાઇલ સ્વરૂપે મોકલવામાં આવે છે. તો આ બધા જ આઉટપુટ ડિવાઇસ છે. ઓકે, તો આજ માટે અહીંયા આપણે 3 યુનિટ કમ્પ્લીટ કર્યા. મેં તમને ઇનપુટ યુનિટ વિશે બતાવ્યું, મેં તમને પ્રોસેસિંગ યુનિટ બતાવ્યું, મેં તમને આઉટપુટ યુનિટ બતાવ્યું, પછી મેં તમને મેમરીના 2 પ્રકાર પણ કીધા. એક સેકન્ડરી મેમરી, એક પ્રાઇમરી મેમરી. પછી પ્રાઇમરી મેમરીની અંદર પાછા 2 આવે છે, એક રેમ અને એક રોમ. આ બધી જ વસ્તુ મેં આજે ક્લિયર કરી. તો હજુ પણ આપણું ચેપ્ટર પૂરું નથી થયું. તો હજુ આપણું એક ચેપ્ટર આવશે અને એ ચેપ્ટરની અંદર આપણું આ ફર્સ્ટ ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે, આજનો આપણો બીજો લેક્ચર હતો. તો નેક્સ્ટ ટાઈમ હું 3જા લેક્ચરમાં આવીશ અને 3જા લેક્ચરમાં આપણું ફર્સ્ટ ચેપ્ટર પૂરું થઈ જશે. તો આજ માટે આટલું રાખીએ અને મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.